પેલી હાલ વાદળી કલર વાળી ગવર્મેન્ટ કેશવનમાં લખેલી છે ને તૈયારી ચાલુ હતી. 7 મહિનાનો ટાઈમ બોલું છું, 8મો મહિનો બોલતી નહીં. અને 7 મહિના થતા સરકારી સિક્કો વાગે તેમ જ એક મોરાલની માતા આલી નથી. અને પૂરું કરી નાનું મારું નામ છે નહીં. પોણિયારી ગોપ શિકોતરનો એક દીવો કરજે. હા, ગોપ શિકોતરનો દીવો કરજે. બે આડ્યા છે શિકોતર બાકી. ગોપ શિકોતરના નામનો દીવો કરી જગતનું રળી નાનું મારું નામ માતા. ગોપ શિકોતર ભેળો કરવાનો એક જ દીવો. રેડી? આટલું કરો. 7 મહિના રળી આલે એટલે આ માતાને કીધું તારું ઠેકાણું કરવું છે. થઈ ગયા છે ના ઉપર ઠેકાણું. બીજી કોઈ બાર નહીં વેમ કાઢ્યા. રેડી? કેમ કે હવની દવા થાય પણ વેમની ન થાય. અત્યારે ભોળાભાઈ ફર્યા હોય એટલે ભરાયું હોય કે તારે પેલા કરાયું છે ને તાર ઓમ છે. ઘણી જગ્યાએ અમે જઈએ બાધામાં એટલે મને કે ભોય આગળના ભોય એમ કીધું તો હું એને એમ કહું તું મારા પાસે શું કરવા એ તને સાચું લાગતું એની પાસે રહેવું થયું. એટલે ડોક્ટરની ગોળ રાખવાનું, જૂની ફાઇલ અલમારી મૂકી દેવાની, નવી ફાઇલ હોયથી ચાલે. તમને બરોબર હોય તો જ ફાઇલનો રિપોર્ટ કરાવો ને ન કરાવવાનો. સભાવાળો મારો ઈશ્વર કે છે. બોલો ભાઈ આગળ દુનિયામાં જેવું શું બરોબર હું શ્રી ભોના દેવાણાની માતા બોલતી છું, ગળાએ હું જેવું બોલતું છું, જેટલું બોલું ન બનાવું મારું નામ દેવું છે ભાઈ. કે જગતમાં બરાબર માતા છું ભાઈ. ના ભાઈ ના વાર્તા હું પૂરું કરીને હાલવા વાળી હું સદી છું. બરાબર એક જ મિનિટ. રેડી? બોલ ભાઈ. અવાજ નહીં ભાઈ. તમાર બેન કર ધણી છો? ધણી છો નહીં મરી ગયા તમારે? હે તો ચાલુ જ વિશ્વાસ રાખું તો તમે ચમચડે ઉપર તમારા છોકરા છો વાત થઈ ગયા પૂરી. મૂળ ગોમ છે તમારું શંખેશ્વર. જૂની ગરથાર છો એ ગરથારના પાટવરના દેવ છો તમે. તું કોઈ દાડો પટલી ભરવાજી મોમાં પગે હાથ જોડાય ભલે હું કરું તો પાટવર જઈએ કેવા તો તારા છોકરા ચોથી પહેલે મન કે કુંવારા ને એ પાટવર માતા બેટી કા તો અહીંયા જઈને પૂછ કા વાગતા ઢોલે પાટવર થી માતા લઈને અંદર બેહાડ્યા તે ભાગે ન ચાલ્યો ભાઈ. તો શેકડા તાર લોબન હું પેલા બોલી કઈ એટલું હું સાચું કહી અને લોઢા જેવું કહી કે ચોથી તારા તાર ડીએ ના ઝઘડો થયેલો પડ્યો. જો આ બે છોકરા પહેરનાવા હોય તો પાટવાના જીવ તાર પૂજવો પડશે. એ તાર પટલી ભરવી પડશે. એ ન કરવું હોય તો અહીંયાથી દેવ તારે વાગતા ઢોલે લઈને તારે મેવાડા તારે શંકેશ્વર તારી ગરથારમાં ની બેઠક આલવી પડશે. એ દેવ છે. પછી બોલીને ફરી જાય તો સમજી જશે કે છૂટા છેડા થાય 10 લાખ ભરાવાની તેવડ રાખશે. આખું તો કરી આલું તારી પાકું. તો તાર દિવાળીની બાદ હાલો સમ દિવાળી થતા થતા તારા છોકરાના હગા કરો પણ બોલે એટલી વરજ છે. પછી 9 વર્ષ થયું તો સમજી જાય કે 10 લાખ વ્યર્થ થાય એનો ભરવાનો. છૂટા છેડા થાય ને પેલી કેસે ઠોકશે
એનું ધ્યાન રાખજે. આ અગમ બાકીને બોલું છું, વીતે કિલો બોલતી નહીં પણ અગાઉ પાડીને બોલું છું કે આ દેવ સેવાનું કરવું પડશે તારે. 16મી સદી છે, શિકોતર માતા છે, ગોગ છે, પાટવર વધી લમણો વાલ્યોની 10 વર્ષ એકે વારી હજી નહીં તું મન સલામત આલી. તું જેવી છે મને ખબર છે, દુનિયામાં જેવ છું ભાઈ. દુનિયામાં હું છે નાના બાજાની હું અમીર કકુની માતા છું. દુનિયા છેતરીને આવે, મન છેતરવાની તારી તેવડ નહીં ભાઈ. સભા વાળો હા શું કોઈ તું હમણાં બે હેની ને હસી ઉતરીને હેડ છે. દુનિયામાં ઘેરું છું ભાઈ. ચમ ડિયર બોલાની મેઠી હાકરની રીએ હોય તો ડિયર બોલાવે નકર બોલાવે ચોથી કોક નામ આમ એક વાકડી કરો ને એટલે પાછળની ત્રણેય પડ્યું તમારા હમી થશે. ધ્યાન રાખજો, દુનિયામાં માતા છું તમારે ના બોલાવે, તમારી ભૂલ હોય તો ના બોલાવે. નકર જગતના 100 કિલોમીટર 500 કિલોમીટર મોણા બેઠું હોય તો ટવકો કરે કે આવજો. પછી ફોન કરીને તમે ફોન ના ઉપાડો ન જો એ તમારી ભૂલ છે. એટલે મને સલાહ સૂચન આલવાની બહુ જરૂર નહીં. હા તો હા શું બોલ તો ભૂલ છે નહીં, ભૂલ છે નહીં. તારા ડિયર ના અહીંયા વિવાહ હતું જી લાડુ ખાવે નોતર કરવાઈ જી પત્રિકા ઉધી તને આલવા આવ્યો તો તું જી ગાડી ઉપર નહીં બેઠો. હાલે માધુ બોલ પછી તું મને સલાહ સૂચન આલે છે. હું હાસુ કેવો વળી માતા છું દુનિયામાં. તમને પોહાટ પર પાવાનું પણ જ્યાં જેવું ભળવાની તેવડ હોય તો જ બોલવાનું. પછી હું તારા દીકરા સોને સોને તારા દીકરા પૈણા હું તને હાસુ ન બોલવું તો દુનિયામાં કોઈ મને દેવ ન કે. આલ્યું તું પણ તારી એ છોડીએ ને તારી જેમ શેકડો રોમાંસ કરે. હાસુ બોલ, હાસુ બોલ. હા દેવ બાળા છે ભાઈ, નથી બાળતો એમ ના માતાને બધી ખબર છે. તારા ડિયર ને લાવવો પડશે, તારા ડિયર ને એનું તન બોલાય પણ તું નથી ગઈ. ચલો બે અગરબત્તી ચાલુ કરો. જ્યાર જેવું છે ગોધડાથી ત્યાં સુતારો અને મા ઉપર વિશ્વાસ કરજો તમારા ટોપા પૂરો થાય. અને માતા એને બેહાડી એટલી ને એટલી માતા તારે બેહાડીને પૂજવી પડશે. હા નકર છોકરાની 35 વર્ષની ઉંમરથી છોડી મળી હા નકો જાતું રહે. ધ્યાન રાખજો. ચલો વગાડ પાવડિયા. મારો ઈશ્વર બોલતો છે વેળાયમો છે ભોની બત્રી છે માતા બોલતી સુભાઈ કે વેળાયમો સનના વાજાની મો અમીર કકુની માતા બોલતી સુભાઈ. દુનિયામાં દેવ છું હું મોરાનની માતા બોલું મારું બોલેલું ભય પડે નહીં. તમે મીઠી હાકર જેવાનો મત જેવાનો લો તો જગતમાં ચોય તમારા વિરોધ ન થાય. પણ આપણે ઝેર જેવું બોલે તો આપણને કોઈ બોલાવે નહીં. બોલ બેન હા હે શેનો ધંધો છે? વિઝાનો ધંધો છે. મેં માતાને ટેક મૂકીને જે તારી ફાઇલ ચાર્જ આવે જે વિઝાની જે પ્રોસેસ કરે એનું 1% બોલીને જાય. આપણે જઈને ભાગીદાર કરીને જાય એનું ઊંધું નોખીને દિવાળી પહેલા હમું ન લાવડો તો મારું નામ માતા. રેડી? કેટલા હલવાના છે? 4 કરોડ રૂપિયા હલવાઈ ગયા છે. કોને આલ્યા હતા? અલગ અલગ જગ્યાએ છે. માં બેટી જાફડી કગરીન જજે. ઘણા કહે છે કે માતાઓ જોઈ નહીં પણ તન મોરલની માતાના વાવડું મારું નામ જેવું નહીં. ચાલુ રાખશે તા મૂકે કે માં ઉપર આવશે. તારા પર પ્રેશર આવે એટલે તું માતા પર પ્રેશર છે. ભરાઈ ગયા એટલે માતા યાર બધું થાય. 5 કિલો ફોન વેચી માર્યું તારું બે
હા 5 કિલો હોનો એટલે 5 કરોડ નું થાય 4 કરોડ નું દેવું જ થઈ ગયું માથે 1 કરોડ 4 કરોડ માર્કેટમાં લેવાના છે 1 કરોડ નું દેવું છે જોઈના છે અમદાવાદ આ બાજુ ભાઈ અવાજ નહીં સભા વાળો મારો ઈશ્વર કે છે શું નામ તમારું અટક પ્રજાપતિ રાજુભાઈ પ્રજાપતિ 4 કરોડ ની પ્રજાપતિ તારી ઉઘરાણી છે 5 કિલો તારું હોનું ખોયું છે 1 કરોડ નું લેણું છે પણ દુનિયામાં શિયર મોની 32 માતા બોલતી છું તારું નાતવી હોતન નું ડેરું બોલતું સુલે જાજુ કહેતી નહીં 3 મહિના 13 દાડા બોલું છું તારું 1 કરોડ નું દેવું ન ભરી નો કુટ મારું ધોન કરતા નહીં ચોઈથી ભરું ચોઈથી લાવું એ તાર ના હેદવાનો પણ 1 કરોડ નું દેવું તારું 3 મહિના 13 દાડાની અંદર ભરાઈ જાય કે મોંજે દુનિયામાં માતા બોલું સભા વાળો તારા ઉપર જે ઉઘરાણીનો ફોન આવે છે તારા ઉપર ઉઘરાણીનો ફોન આવે છે જે તને ધમકી આલે છે ભાઈ એ ફોન તારા ઉપર બીજી વાર આવશે નહીં એવું કોશિશ ભવાની બદલી છે માતા સભા વાળો આ તારું રળવા પ્રજાપતિ ના ઉતરું મારું નામ છે એક દીવો તારા ઘરે સધી મેરડીને ઝાપડીને નથી એક જ દીવો ભરજો અને દીવાની ટેવેટ ઉપર વિશ્વાસ રાખશે 20 મિનિટે દીવાની આગળ બેજે અને આગળ બેન એક જ અરજ કરજે મારી આ 4 પાર્ટી છે ઓના પછી 4 કરોડ ની ઉઘરણી છે પૈસા લેવાના છે હોમેથી આવે તો મોંજેક દુનિયામાં શેર બોના રજવાડાની માતા બોલજો અને તારી ઉઘરણી ના ઉતરો તો મારું નામ કેવું પછી 3 મહિના 13 દાડા બોલીશું તારું વ્યાજ ને તારું મોડી 2 ભરી નાખું ભાઈ પણ એટલો તારા ઉપર વિશ્વાસ રાખશે મા ઉપર ધીરજ રાખશે 3 મહિના 13 દાડા મારી ટેક રાખશે ન પૂરું કરું તો મારું નામ છે જા મજા 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 ધંધો તારો બોલીશું કે 1% હું માતા બોલીશું સભા વાળો 10,000 ખાલી 100 રૂપિયા બોલીશું જાદુ બોલી નહીં 4 કરોડ આવે તો 40 લાખ રૂપિયા ધર્મ સણ્યા સભા વાળું દુનિયામાં જેવું છું ભાઈ મોજ્યું ને 1% કેમ કહું છું કે 1% તમે ધર્મમાં વાપરો કોઈ દાડો તમારી દુબળી વેળા ના વળે પોનું વાપરો જો ભાઈ 5 કિલો હોનું એના દીકરાને પહેરાયેલું છે રાજામાંથી રંક બની ગયા હે જગત કેતું હોય કે મને રૂપિયાનો પાવર છે રૂપિયાનો ઘમંડ છે હા કોઈ મોણા ના ગણો તો 100 વખત વિચાર કરજો કે આજ તો તમે મર્સિડીઝ લઈને ફરતા હોય આજ તમે 50 લાખ ની ગાડી લઈને ફરતા હોય પૈસાનો પાવર હોય હારા રાજકારણ વાળી ઓળખાણ હોય પણ સમય વેળા ચોઘડિયું બદલતા વાર નથી લાગતી ભાઈ હું રાજામાંથી રંગ બનાવવાળી માતા છું રંગમાંથી રાજા બનાવવાળી માતા છું ભાઈ કે આજ 5 કિલો નો હોનું પહેરવા વાળો મોણા આજ મારી માતા ભાઈ મોગવા આવ્યો છે તો તમે વિચાર કરી કહો કે 50 તોલું હોનું હોય તો કેટલો પાવર કરે એ પાવર તારી પાસે રાખજો ભાઈ દુનિયામાં દેવ છું પાવર ચોય પડી જાય નક્કી નથી રહેતું ભગવાને જે આલ્યું છે મેં સુખી છે પણ જા જગતમાં માતા સોના 5 કિલા તારું પાસું બનાવો અને 3 મહિના 13 દાડા તારું રળી આલ્યું તારી ઉઘરણી છે ને ઉઘરણીએ ઉતરું અને પૂરું કરવા ના ઉતરું હું મોરલના રજવાડાની માતા મટી જુ બોલ્યા જા કદાચ 3 મહિના 13 દાડે ભરી આલી આ ધીજ મારી કો છું જગતના ભવાની જેમ ધોડીને બોલતી નહીં થાશે ટાઈમ મારી બોલું છું આટલા ટાઈમમાં હાટ મત હું મોરલની માતા બોલું પણ જગત આવ્યું છે દુનિયા આવી છે જગતની બાધા લીધી છે પણ દરેકને મેં માતાએ સમય બોલ્યો છે દુનિયાના ભુવા ધોઈને બોલે થાશે વિશ્વાસ રાખશે બાધા 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ જાતા પણ એનું કોમ નથી થતા તો રજવાડે ધર્મ છે ને હાચો લેખ છે પૂછ્યા વગર ડાકાનો જવાબ મળી જાય છે થાય એ બોલું છું હું થવાનું એ પણ બોલું છું ભાઈ સાધના વાળી માતા નહીં હું ખુદ સાધનાની સિદ્ધિની માતા છું સભા વાળું
દુનિયામાં દેવ છો જાતરાત મળેલી હું અમીર કકુડી માતા છું લે આજ હું થાય છે એ પણ બોલીશ કાલ હું થવાનું છે એ પણ બોલું છું 10 દાડા પછી હું બનશે એ પણ બોલવા વાળી માતા છું પાલાપુરમાં બાગરના પ્રજાપતિઓને બોલી દીકલ્યા 13 દાડા પછી એક મોત તમારા ઘરની અંદર થશે મોણના મસે સમય હશે નવાના 9 વાગે 90 બને તો મોજો હું માતા બોલું એટલે અગમ પાખીન બોલવા વાળી માતા છે સભાવાળો દુનિયામાં જેવ છું લે અને ભરવો રાખશે વિશ્વા રાખશે અને પૂરું કરવા નવતૃત મારું નામ છે 10 તાળી શું બતાલી દીધી ભેંસ બીમાર થઈ હતી ડોક્ટર વગર ડોક્ટરે મટી ગઈ તો 10 થાળીઓ માતાજીના સેવા માલી શકે ખૂબ ખૂબ ધન્યવાદ મારી જોગમાં આ કાયમી દૂધ કાઢે ભેંસોને રેડી લે રહોડા મેલી કોઈ ચિંતા નહીં હે 55 ત્રીજી વખત ગાડી લઈને ચી રીતે આવ્યા નક્કી નહીં તો આટલે જો 55 કિલોમીટર જો એટક વાળા મોણના ગાડી આટલે લઈને આવી હોય બાકી ચલાવતા નહીં ચાલુ ગાડીએ એટેક આવ્યો 55 કિલોમીટર ચાલુ ગાડી એટેક આવ્યું 55 કિલોમીટર દવાખાને જાતે મોણા ગયો ગાડી લઈને એ એની તાકાત છે અને એક જ વસ્તુ પૂછું રાજુભાઈ કે જીવનમાં દેવ પર વિશ્વાસ મેળવો એટલે બીજે વિશ્વાસ મેળવવાની જરૂર નહીં આપણું વાતડું દેવનું વાતડું એક થવું જોઈએ કે મારી દુનિયાના ગુનાહ કર્યા હોય જગતની ભૂલું કરી હોય કોણ પકડી મોઢામાં ખાડું લઈને માફી ગઈ માં હવે વેળાવે આટલી ગાડી છે ને આટલું રજવાડું છે તો તોય દાડો ઉગન મારી માતાની માફી માંગુ છું કે મારી જોગમાં જોણતા જોણતા ચોય ભૂલ થઈ હોય તો સોરું કસુરું કરી મારી માફ કરી દે મીરાબેન માવાજી માલગઢ ઘઉંનું એક કટ્ટુ માતાજીના સાનિધ્ય રહોડાની અંદર પ્રજાપતિ નરેશભાઈ ગંગારામજી મમોણા 501 રૂપિયો પ્રજાપતિ હરેશભાઈ પીરાભાઈ ખોકડી ગામ 1101 રૂપિયો પૂજાભાઈ જેતાભાઈ પ્રજાપતિ મમોણા 501 રૂપિયો માતાજીના સાનિધ્ય શેરની અંદર બી ખૂબ ખૂબ ધન્યવાદ માં જોગમાયા જેટલું બોલે એટલું પૂરું કરે એ ભગવાન